સુરતના સરથાણા વિસ્તારમાં યુવકને રૂપિયાના બદલામાં ત્રાસ આપવામાં આવતો હતો, જેથી બેંક મેનેજર યુવકે આપઘાત કરી લીધો હતો. યુવકે આપઘાત અગાઉ સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો, જેથી પોલીસે આપઘાત કેસમાં ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ આપઘાત કેસમાં 3 વ્યક્તિની ધરપકડ કરાઈ હતી, જ્યાં સરથાણા બેંક મેનેજર આપઘાત કેસમાં પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી છે. રજની ગોયાણી, રોનક હિરપરા અને જિગ્નેશ જીયાણીની ધરપકડ કરી છે, જ્યાં 32 વર્ષીય અતુલ ભલાળાએ આપઘાત કર્યો હતો, જેની સુસાઇડ નોટ સામે આવી હતી. તો મૃતક અતુલ ભલાળાએ સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કરાયો હતો. તો સુસાઇડ નોટમાં રોનક પરી, રજની ગોયણી અને જીગો કુંડલાનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે જુગારના રૂપિયાની માથાભારે તત્વો દ્વારા પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ આપવામાં આવતા એક બેંકના મેનેજરે આપઘાત કરી લીધો હતો. બેંક કર્મચારીએ આપઘાત કરતા પહેલા આ અંગે સુસાઇડ નોટ લખી હતી, અને જેમાં સરથાણા વિસ્તારના 3 માથાભારે શખ્સોના નામ પણ લખવામાં આવ્યા હતા. સરથાણા પોલીસે સુસાઇડ નોટના આધારે ત્રાસ આપતા 3 માથાભારે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.